નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના હવામાન સમાચારની અંદર। મિત્રો અત્યારે ખાસ કરીને કંઈક બંગાળની ખાડીમાં નવા જૂની થતી હોય તેવા હાલ સમાચાર મળી રહ્યા છે। અત્યારે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને કે અત્યારે જે બંગાળની ખાડીને અડીને આવેલા જેટલા પણ જે ભારતના રાજ્યો છે, દરિયાઈ કાંઠાના જેટલા વિસ્તારો છે ત્યાં અત્યારે શિયાળા દરમિયાન ચોમાસા જેવો માહોલ ફરી એકવાર છવાયેલો જોવા મળી રહ્યો છે। વાદળછાયું વાતાવરણ સાથે વીજળીના ચમકારા, કડાકા ભડાકા અને તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે હાલ બંગાળની ખાડીને અડીને આવેલા ભારતના દક્ષિણ ભારતના તમામ રાજ્યોમાં આજે યલો એલર્ટની ચેતવણી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરી દેવામાં આવી છે। આ સાથે મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારમાં અત્યારે એક સિસ્ટમનો ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો એક સિસ્ટમનો ઘેરાવો મજબૂત થઈને હાલ સર્ક્યુલેશનમાં અત્યારે કન્વર્ટ થતો જોઈ રહ્યો છે। ખાસ કરીને સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર આ વરસાદી સિસ્ટમ છે એ અત્યારે ખાસ કરીને આકાર પામી રહેલી જોવા મળી રહી છે। બીજી તરફ ગુજરાતનું વાતાવરણ તો બિલકુલ ચોખ્ખું, ગુજરાતમાં હાલ કોઈ પણ વરસાદની સંભાવના હાલ અત્યારે દર્શાવવામાં નથી આવી રહેલી। આ સાથે મિત્રો આજે બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન તાપમાન ગુજરાતનું તપતું હશે તેવું તાપમાન રહેશે, કારણ કે મિત્રો જે અત્યારે વાતાવરણની અંદર રહેલી મોટા ભાગની અસ્થિરતા છે જેમના કારણે અત્યારે હાલ ભર શિયાળે ઉનાળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। સૌપ્રથમ મિત્રો આપણે નજર કરીએ તો અમદાવાદમાં હાલ મિત્રો ખાસ કરીને 33 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે। જામનગરમાં પણ 33 ડિગ્રી, વેરાવળમાં 33 ડિગ્રી, સુરતમાં પણ 33 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન રહેશે, ભાવનગરમાં 32 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે। આ સાથે મિત્રો જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે એટલે કે મિત્રો દ્વારકાથી લઈને ભાવનગર દરિયાઈ પટ્ટીના જેટલા પણ જે મિત્રો જિલ્લાઓ છે, વિસ્તારો છે, દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં મિત્રો 33 થી લઈને 32 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે, એટલે કે મિત્રો અત્યારે ગરમી અને બફારાનું તાપમાન વધતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે મધ્ય ગુજરાતના ભાગો હોય, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગો છે, આ સાથે મિત્રો જે સરહદી ભારતના ગુજરાતના ભાગો છે ત્યાં પણ હાલ મિત્રો ગુજરાતની ધરતી તપતી જોવા મળી રહી છે। હવે મિત્રો આપણે વાવાઝોડાને લઈને થોડીક વધારે વિગત મેળવી તો સેટેલાઇટ પિક્ચર ઉપરથી ખાસ કરીને આપણે જાણકારી મેળવશું કે અત્યારે સૌપ્રથમ તો અત્યારે તમે જોઈ શકો છો એક સાથે ત્રણ વાવાઝોડાનો ખતરો અત્યારે પેસિફિક મહાસાગર, ફિલિપાઇન્સ લાગુના વિસ્તારમાં અત્યારે જોવા મળી રહ્યા છે। એક સાથે 3 વાવાઝોડા છે મિત્રો અત્યારે તાહીમામ દર્શાવતા જોવા મળી રહ્યા છે। આ વાવાઝોડા અત્યારે હાલ લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બની ચૂક્યા છે। હવે સેટેલાઇટ પિક્ચર ઉપરથી જોઈએ કે આ વાવાઝોડાને લઈને ખાસ કરીને તેમના વાદળોના ઘેરાવા કેવા છે તો ખાસ કરીને મિત્રો હોંગકોંગ લાગુના વિસ્તારની અંદર એક નાનકડી વરસાદી સિસ્ટમ છે એ મિત્રો તેમના જે ભાગો છે દરિયાઈ કાંઠાના ભાગો ત્યાં ત્રાટકવા માટે આગળ વધી રહેલી જોવા મળી રહી છે। મિત્રો આ વાવાઝોડું પણ ખૂબ જ ખૂંખાર જોવા મળી રહ્યું છે। તેમની સાથે મિત્રો ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે, ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો ત્યાં પણ એક મજબૂત એવી વરસાદી સિસ્ટમ, વાદળોના ઝુંડ પણ હવે મિત્રો તમે જોશો તો ખાસ કરીને મિત્રો વાદળોના ઝુંડ પણ ખાસ કરીને મિત્રો આકાર પામી રહેલી વરસાદી સિસ્ટમ છે। ચક્રવાતની અંદર વાવાઝોડાની અંદર આ વરસાદી સિસ્ટમ છે મિત્રો અત્યારે કન્વર્ટ થઈ છે અને એક ત્રીજું વાવાઝોડું પણ હાલ મિત્રો પોતાની તરફ હાલ વાદળોના ઝુંડ ખેંચી રહી છે। ભેજનું પ્રમાણ પણ આ વાવાઝોડું છે મિત્રો પોતાની તરફ ખેંચી રહેલું જોવા મળી રહ્યું છે। હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી નજર કરીશું કે જે મિત્રો ભારતના દક્ષિણ ભારતમાં ખાસ કરીને અત્યારે વાદળોના ઝુંડ અત્યારે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે તો આ વાદળોના ઝુંડના કારણે અત્યારે વરસાદી સિસ્ટમ જોવા મળી છે। તો મિત્રો હાલ કયા વિસ્તારની અંદર અત્યારે યલો એલર્ટની ચેતવણી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી છે અને ગુજરાતનું વાતાવરણ આગામી 3 થી 4 દિવસ માટે કેવું રહેશે, સાથે ભારતના ઉત્તર ભારતના જે પણ રાજ્યો છે ત્યાં મિત્રો હિમવર્ષા પડવાને લઈને પણ ખાસ કરીને અત્યારે કહી શકે કે કરા પડે તેવી પણ મિત્રો અત્યારે માહોલ વાતાવરણની અસ્થિરતા થતી જોવા મળી છે। સાથે સાથે મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીના વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યારે સિસ્ટમનો એક સર્ક્યુલેશન ઝોન બની રહેલો જોવા મળી રહ્યો છે, સિસ્ટમનો ઘેરાવો જોવા મળી રહ્યો છે, વાદળોના ઘેરાવા અત્યારે મજબૂત બની રહેલા જોવા મળી રહ્યા છે। તેમના વિશે વાત કરીએ તો સૌપ્રથમ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ મિત્રો ભારત દેશ અને રાજ્યોને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે તેમના વિશે વાત કરીએ। મિત્રો આજે ખાસ કરીને 13 નવેમ્બર થશે અને આજે બુધવાર થયો છે તો જાણી લઈએ કે ભારત સાથે ગુજરાતનું વાતાવરણ કેવું છે। ગુજરાતનું વાતાવરણ મિત્રો અત્યારે બિલકુલ ચોખ્ખું છે।
ગુજરાતમાં અત્યારે કોઈ પણ વરસાદી સિસ્ટમ અત્યારે આકાર પામી રહેલી જોવા નથી મળી. ગુજરાતમાં કોઈ પણ મિત્રો કમોસમી વરસાદ, માવઠા સ્વરૂપે વરસાદ કે પછી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ પણ મિત્રો એલર્ટો છે અત્યારે જાહેર કરવામાં નથી આવ્યો. પરંતુ જે મિત્રો ભારતના ઉત્તર ભારતના ભાગો છે ત્યાં તમે જોઈ શકો છો આ રાજ્યોની અંદર અત્યારે હિમવર્ષા પડવાને લઈને હાલ મિત્રો યલો એલર્ટની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. વાદળછાયું વાતાવરણ જોવા મળશે, ધૂંધળું વાતાવરણ જોવા મળશે, ઝાકળ પડતી જોવા મળશે. કમોસમી વરસાદની પણ હાલ ખાસ કરીને ત્યાં ચેતવણી જાહેર કરવામાં આવી છે. પરંતુ જે મિત્રો ભારતના દક્ષિણ ભારતના તમામ રાજ્યો આવેલા છે, જેમાં મિત્રો ચેન્નઈ હોય, બેંગલુરુ હોય, ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે, હૈદરાબાદ લાગુના વિસ્તાર છે, મદુરાઈ લાગુના વિસ્તાર છે, તામિલનાડુ લાગુના વિસ્તાર છે, કેરળ લાગુના વિસ્તાર છે. આ તમામ દક્ષિણ ભારતના આ ભાગોની અંદર હાલ મિત્રો વરસાદી સિસ્ટમ અત્યારે ટકરાતી જોવા મળી રહી છે. વાદળછાયું વાતાવરણ, વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી આ ભાગોમાં હાલ મિત્રો અત્યારે યલો એલર્ટની ચેતવણી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી છે. પરંતુ મિત્રો 14 નવેમ્બરના રોજ પણ ફરીથી તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું. ગુજરાતમાં કોઈ પણ વાતાવરણમાં અસ્થિરતા નથી આવી. ગુજરાતનું તાપમાન માત્ર ગરમ થઈ રહ્યું છે, શિયાળાનો અનુભવ પણ નથી થઈ રહ્યો. પરંતુ જે મિત્રો ભારતના ઉત્તર ભારતના જે 5 રાજ્યો છે ત્યાં મિત્રો તમે જોઈ શકો છો ત્યાં હિમવર્ષા પડવાને લઈને યલો એલર્ટની ચેતવણી છે. પરંતુ જે દક્ષિણ ભારતના ભાગ છે જેમાં મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડી આમ 2 ભાગો આવેલા છે, ત્યાં મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે બની રહેલું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને મિત્રો વાદળોના ઝુંડ પણ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અને પવન પણ 50થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહેલા પણ હાલ ત્યાં જોવા મળી રહ્યા છે. એટલે કે મિત્રો એકદમ વાતાવરણમાં મોટી અસ્થિરતા છે. નવેમ્બર મહિનામાં વરસાદ પડે તો કંઈક નવીન જ ગણાય છે, કારણ કે મિત્રો અત્યારે હંમેશા શિયાળાની શરૂઆત થતી હોય છે. કાતિલ ઠંડીનો અનુભવ ખાસ કરીને વાસીઓને થતો હોય છે વિસ્તારમાં, ખાસ કરીને મિત્રો ભારતવાસીઓને અત્યારે શિયાળાનો અનુભવ થતો હોય. પરંતુ જે મિત્રો અત્યારે શિયાળુ અને ચોમાસું આમ ડબલ ઋતુ અત્યારે જે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અનુભવાય રહી છે. ડબલ ઋતુ સાથે સાથે મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે તેમ તમે જોઈ શકો છો 15 નવેમ્બરના રોજ પણ ઉત્તર ભારતના માત્ર 2 જ એવા રાજ્યો હશે ત્યાં હિમવર્ષા પડવાને લઈને ખાસ કરીને આગાહી છે. પરંતુ જે મિત્રો ભારતના દક્ષિણ ભારતના તમામ રાજ્યો છે, વિસ્તારો છે, દરિયાઈ કાંઠાના ભાગો છે, ત્યાં પણ માછીમારોને માછીમારી ન કરવા એટલે કે દરિયો ખેડવા માટે ન જવા માટે સૂચના છે એ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવી છે. અને ત્યાંની સંસ્થા હોય છે જે મિત્રો આજે ભાગોની સંસ્થા હોય છે, આપણે કેમ ગુજરાતમાં અમદાવાદ વિભાગ, હવામાન વિભાગ છે, તે મિત્રો ત્યાં પણ ખાસ કરીને તામિલનાડુ લાગુના વિસ્તાર છે, કેરળ લાગુના વિસ્તાર, ત્યાં મિત્રો હવામાનને લઈને ખાસ કરીને અત્યારે યલો એલર્ટની ચેતવણી છે અત્યારે આપવામાં આવી છે. પરંતુ જે મિત્રો ખાસ કરીને આ માત્ર 3 દિવસનો ખેલ છે. 16 નવેમ્બરના રોજ જોઈશો તો ખાસ કરીને એક જ ભાગ રહેશે આપણા ભારત દેશના ઉત્તર ભારતનો, જ્યાં હિમવર્ષા પડશે. સમગ્ર મધ્ય પૂર્વ ગુજરાત સાથે મધ્ય પૂર્વ ભારતના ભાગો તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખું વાતાવરણ, કોઈ પણ વરસાદની સિસ્ટમની. સાથે સાથે દક્ષિણ કહી શકાય કે દક્ષિણ ભારતના ભાગો છે ત્યાં મિત્રો અરબસાગર અને બંગાળની ખાડી આમ 2 ભાગો આવેલા છે, 2 વિસ્તારો છે A અને B. ત્યાં મિત્રો હાલ ખાલી માત્ર ઓરેન્જ એલર્ટના નહીં પરંતુ યલો એલર્ટની ચેતવણી છે ત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવી છે. એટલે કે મિત્રો જે બંગાળની ખાડી અને અરબસાગરમાંથી બની રહેલા છે અત્યારે નવા લો પ્રેશર છે, નવી વરસાદી સિસ્ટમ છે, જેમના કારણે આ વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે છે મિત્રો વરસાદ પડતો જોવા મળશે. 17 નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો ગુજરાત સાથે ભારતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું. સમગ્ર ભારત દેશમાં માત્ર એક જ એવું રાજ્ય હશે, એક જ એવું વિસ્તાર હશે જે અરબસાગરને અડીને આવેલું છે. અને અરબસાગરની અંદર પણ હાલ મિત્રો અત્યારે અરબસાગર છે મિત્રો ખાસ કરીને અરબસાગરમાં ખાસ કરીને મિત્રો નવા અત્યારે પરિબળો એક્ટિવ થતા જોવા મળી રહ્યા છે. નવી મિત્રો પરિસ્થિતિ અત્યારે સર્જાઈ રહેલી જોવા મળી રહી છે, જેમના કારણે અરબસાગરના ભાગો છે ત્યાં મિત્રો હાલ અત્યારે ઓરેન્જ એલર્ટનું એક જ રાજ્ય છે તે અત્યારે સિગ્નલ જાહેર કરવામાં આવી રહ્યું છે, ચેતવણી જાહેર કરવામાં આવી છે. પરંતુ 18 તારીખના રોજ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત સાથે ભારતના સમગ્ર ભારત તમે જોઈ શકો છો કોઈ પણ વરસાદની સિસ્ટમ નથી. કોઈ પણ મિત્રો કહી શકાય કે પણ કોઈ પણ મિત્રો કોઈ વરસાદની સિસ્ટમ નથી. આ સાથે મિત્રો જો વાત કરીએ તો અત્યારે આગામી 2 દિવસ માટે જ અત્યારે ખાસ કરીને યલો એલર્ટની ચેતવણી છે એ અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી છે. હવે મિત્રો આપણે જાણીશું કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા અત્યારે વાવાઝોડા બની રહ્યા છે પેસિફિક મહાસાગરની અંદર, તેને લઈને શું આગાહી કરવામાં આવી છે.
તો કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે એક સાથે ત્રણ વાવાઝોડાનો ખતરો છે અત્યારે પેસિફિક મહાસાગરની અંદર બનતો જોવા મળી રહ્યો છે। આ હંમેશા મિત્રો વાવાઝોડા છે હંમેશા આ દિશામાં જ આકાર પામી રહ્યા છે। સૌપ્રથમ વાવાઝોડું મિત્રો એટલી દિશામાં છે ત્યારે ઉત્પન્ન થતું હોય આ ભાગોની અંદર બનતા હોય છે, ત્યાર પછી ધીમે ધીમે આગળ વધતું ખાસ કરીને ફિલિપાઇન્સ લાગુના વિસ્તારથી થોડુંક અહીંયા આ ભાગોમાંથી વચ્ચેથી નીકળે છે। તાઇવાન લાગુના વિસ્તાર છે અને ફિલિપાઇન્સ લાગુના વિસ્તારની અંદર વચ્ચે જે મિત્રો દરિયાનો ખાસ કરીને જે ભાગ આવેલો છે ત્યાં હંમેશા મિત્રો પરિબળો એટલે કે હવા પવન છે મિત્રો આ રીતની ગતિ કરતી હોય એટલે કે વાવાઝોડું પણ એ જ ગતિમાં આગળ વધીને ખાસ કરીને મિત્રો જે તાઇવાન લાગુના વિસ્તાર છે, વિયેતનામ લાગુના વિસ્તાર છે, હોંગકોંગ લાગુના વિસ્તાર છે ત્યાંથી આગળ વધીને આ વાવાઝોડું જે રીતે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હોંગકોંગની પરિસ્થિતિ આ વાવાઝોડું બગાડતી જોવા મળવાનું છે। હોંગકોંગના દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં મિત્રો આ વાવાઝોડું છે ત્યારે અથડાવવા માટે આગળ વધી રહ્યું છે। આગામી 3 થી 4 કલાકમાં જ આ વાવાઝોડાની ઝડપમાં પણ મિત્રો ખાસ કરીને વધારો થશે। 220થી લઈને 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું છે એ મિત્રો આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે। વીજળીના ચમકારા, કડાકા ભડાકા, તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે આ વાવાઝોડું છે હવે ખાસ કરીને 14 તારીખે આ ભાગોની અંદર ખાસ કરીને મિત્રો હોંગકોંગના ભાગની અંદર ટકરાશે। તેમની સાથે એક બીજું વાવાઝોડું છે મિત્રો પેસિફિક મહાસાગરના દરિયાની અંદર ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો અથડાતું આ વાવાઝોડું જોવા મળવાનું છે। આ વાવાઝોડાની આંખ પણ મિત્રો તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખી, ઉપરથી નીચે જુઓ તો પણ ચોખ્ખું વાતાવરણ જોવા મળશે, નીચેથી ઉપર જુઓ તો પણ વાતાવરણ છે મિત્રો બિલકુલ ચોખ્ખું જોવા મળવાનું છે। એ રીતે મિત્રો ખાસ કરીને આ વાવાઝોડું છે અત્યારે આકાર પામી રહેલું જોવા મળી રહ્યું છે। તમે મિત્રો ખાસ કરીને જોઈ શકો છો આ લાલ કલરના વીજળીના ચમકારા, કડાકા ભડાકા, તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે આ વાવાઝોડું છે મિત્રો આગળ વધતું જોવા મળી રહ્યું છે। 15 તારીખના રોજ જોઈ શકો છો તો આ વાવાઝોડું જે આ માર્ગ ઉપરથી આગળ વધશે અને મિત્રો જેમ દિવસો પસાર થશે તેમ આ વાવાઝોડું છે મિત્રો મજબૂત પરિસ્થિતિમાં આવશે, પરંતુ આ વાવાઝોડું આ વખતે થોડુંક કરવા ઉપર આકાર લેશે કારણ કે તાઇવાન લાગુના વિસ્તારની અંદર આ વાવાઝોડું છે એ મિત્રો આગળ વધતું પણ જોવા મળવાનું છે। 16 તારીખના રોજ તમે જોઈ શકો છો તાઇવાન લાગુના વિસ્તાર છે દરિયાઈ કાંઠાના ભાગો ત્યાં વાવાઝોડું અથડાવવા માટે આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે। પરંતુ મિત્રો એ વાત નથી, પરંતુ બીજું એક ખાસ કરીને આ મહિનાનું 7મું થી 8મું વાવાઝોડું છે જે ખાસ કરીને આ પેસિફિક મહાસાગર ફિલિપાઇન્સ લાગુના વિસ્તારની અંદર ઉત્પન્ન થતું જોવા મળી રહ્યું છે। તાઇવાન લાગુના વિસ્તારથી આ વાવાઝોડું વેરવિખેર થઈ જશે અને તેમના નબળા પડેલા અવશેષોના ભાગરૂપે જે તાઇવાન લાગુના વિસ્તાર છે, વિયેતનામ લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો કમોસમી વરસાદ, વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો વરસાદ છે એ મિત્રો જોવા મળવાનો છે। એ રીતની ખાસ કરીને મિત્રો વરસાદની હાલ અત્યારે સંભાવના પણ જોવા મળી રહી છે। હવે મિત્રો આપણે જાણીશું કે બંગાળના ઉપસાગરમાં અત્યારે બની રહેલી જે નવી લો પ્રેશર સિસ્ટમ છે અત્યારે શ્રીલંકા લાગુના વિસ્તારમાં પણ સમગ્ર શ્રીલંકા લાગુના વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। વીજળીના ચમકારા, કડાકા ભડાકા, તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે આ ભાગોમાં મિત્રો અત્યારે વરસાદ છે અત્યારે પડી રહેલો પણ જોવા મળી રહ્યો છે। સાથે દક્ષિણ ભારતના સમગ્ર જે ભાગો હોય બેંગલુરુ, બેંગલેવી લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો તિરુપત્તમ લાગુના વિસ્તાર છે, પોંડુચેરી લાગુના વિસ્તાર છે, ચેન્નઈ છે, મદુરાઈ લાગુના વિસ્તાર છે, નોઈડા લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વિજયવાડા લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે। આ સમગ્ર મિત્રો જે ભાગો છે, વિસ્તારો છે, દરિયાકાંઠાના ભાગો છે ત્યાં મિત્રો અત્યારે હાલ વરસાદ પડવાને લઈને અત્યારે યલો એલર્ટની ચેતવણી છે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ એટલે કે IMD તરફથી જાહેર કરી દેવામાં આવી છે। એટલે કે વીજળીના ચમકારા, કડાકા ભડાકા, તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે આ તમામ ભાગોમાં છે એ અત્યારે વરસાદ પડતો હોય એ રીતનો મિત્રો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। હવે આપણે ગુજરાતનું વાતાવરણ જોઈશું। ગુજરાતમાં ગરમી, તાપમાન અને ખાસ કરીને બફારાનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધી રહેલું જોવા મળી રહ્યું છે। હાલ તો મિત્રો નૈઋત્યના ચોમાસાની વિદાય અત્યારે સત્તાવાર ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી ગઈ છે। ખાસ કરીને મિત્રો ગુજરાતમાં 15 દિવસથી હાલ મિત્રો ચોમાસાએ વિદાય લઈ લીધી છે। કોઈ પણ માવઠા સ્વરૂપે કે કમોસમી વરસાદ સ્વરૂપે હજુ સુધી એક વરસાદનો નાનકડો રાઉન્ડ પણ ગુજરાતમાં નથી આવ્યો, પરંતુ મિત્રો હંમેશા કહી શકાય કે શિયાળાની શરૂઆત ઓક્ટોબર મહિનાના અંતિમ સપ્તાહ અને નવેમ્બર મહિનાની સ્ટાર્ટિંગમાં છે મિત્રો ખાસ કરીને ચોમાસાની શરૂઆત થતી હોય છે ગુજરાતમાં। ખાસ કરીને મિત્રો શિયાળાની શરૂઆત થતી હોય છે, પરંતુ હજુ સુધી શિયાળો છે મિત્રો અત્યારે ગુજરાતમાં પ્રવેશ્યો નથી, પરંતુ માત્ર મિત્રો રાત્રિ અને વહેલી સવારે ખાસ ઠંડી અને મિત્રો શીતળ ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે। નહીંતર બીજું કોઈ પણ મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ એક્ટિવ પામી રહેલી પણ હાલ જોવા નથી મળી, પરંતુ મિત્રો જે ભારતના ઉત્તર ભારતના ભાગો છે ત્યાં અત્યારે હિમવર્ષા પડવાને લઈને ખાસ કરીને મિત્રો અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે। હિમવર્ષા પડશે, ખાસ કરીને મિત્રો ત્યાં વાતાવરણની અસ્થિરતા છે, પર્વતીય ભાગો છે
ત્યાં પણ મિત્રો બરફ અને કરા પડવાને લઈને પણ ખાસ કરીને મિત્રો અત્યારે આગાહીઓ છે અત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા છે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી છે ખાસ કરીને આગાહીઓ અત્યારે રજૂ કરવામાં આવી છે. પરંતુ મિત્રો અત્યારે જે ખાસ કરીને આપણા અરબ સાગર અને બંગાળની ખાડીના જે દરિયાઈ કાંઠાના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં પણ અત્યારે એક નાનકડી વરસાદી સિસ્ટમ છે મિત્રો પોતાની તરફ અત્યારે ભેજનું પ્રમાણ અને વાદળોના ઘેરાવા છે મિત્રો ખેંચી રહેલી જોવા મળી રહી છે. એ રીતની મિત્રો ખાસ કરીને વરસાદની આકારણી પણ અત્યારે ખાસ કરીને જોવા મળી રહી છે. સાથે સાથે મિત્રો આ ભાગોમાં તમે જોઈ શકો છો એક સાથે ત્રણ વાવાઝોડા છે અત્યારે બની રહેલા જોવા મળી રહ્યા છે. જો મિત્રો આવી પરિસ્થિતિ જો આપણા ભારત દેશમાં હોત તો ભારત દેશમાં ખેડૂતોના પાક નુકસાન થાત, ખાસ કરીને મિત્રો પાકોમાં રોગ આવત અને પાકને ખાસ કરીને બગાડ થાત. પરંતુ ભારતના જે દક્ષિણી ભારતના તમામ આ ભાગો છે ત્યાં અત્યારે ખેડૂતો છે, ખાસ કરીને ત્યાંના વાસીઓ છે અને મિત્રો અમુક અત્યારે દિવાળીનું વેકેશન છે તો અમુક આપણા ગુજરાતવાસીઓ પણ અત્યારે પર્યટન કરવા માટે ફરવા માટે છે એ અત્યારે તામિલનાડુ છે, ચેન્નઈ છે, આ પોંડુચેરીના લાગુના વિસ્તાર છે ત્યાં અત્યારે તિરુપતિ લાગુના વિસ્તાર છે ત્યાં ફરવા ગયેલા હતા. પરંતુ એ લોકોને ખાસ કરીને ખબર નથી કે આ વરસાદ છે એ અત્યારે વિઘ્ન સ્વરૂપ બનશે. કારણ કે મિત્રો વરસાદની સિસ્ટમના ભાગરૂપે અત્યારે ત્યાં યલો એલર્ટની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઘરની બહાર મિત્રો કામકાજ વગર નીકળવું નહીં, કારણ કે આ વાતાવરણની અસ્થિરતા છે હંમેશા દરિયા મારફતે આવે તો વાવાઝોડા સ્વરૂપે પવનોની ઝડપ પણ મિત્રો 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકે છે એ મિત્રો અત્યારે પવન ફૂંકાઈ રહેલા જોવા મળી રહ્યા છે. પરંતુ મિત્રો હજુ પણ એક અત્યારે અરબ સાગરમાં એક નાનકડી વરસાદી સિસ્ટમ લો પ્રેશર છે એ અત્યારે પોતાની તરફ ખાસ કરીને મિત્રો ભેજનું પ્રમાણ પોતાની તરફ ખેંચી રહેલી જોવા મળી છે. વાતાવરણમાં અત્યારે ગુજરાતનું વાતાવરણ તો બિલકુલ ગરમીથી અત્યારે ભરાઈ ગયેલું છે. પરંતુ જે મિત્રો વાતાવરણમાં અમુક ટાઢા પવનો હોય છે, ઝાકળ સ્વરૂપે જે વાતાવરણ રહ્યું છે એ જે હંમેશા જે વાતાવરણીય જે ખાસ કરીને મિત્રો આ વરસાદી સિસ્ટમો છે પોતાની તરફ ભેજનું પ્રમાણ ખેંચતા હોય છે. એટલે કે ખરેખર અત્યારે વાતાવરણ ગુજરાતનું બગડતું જોવા મળી શકે છે. સાથે ભારતના અત્યારે ઉત્તર ભારતના ભાગો છે ત્યાં પણ વાતાવરણ બગડતું જોવા મળી રહ્યું છે. અને આમ તો સમગ્ર ભારત દેશમાં અત્યારે 3 ઋતુનો અહેસાસ તમામ વાસીઓને થઈ રહ્યો હોય એ રીતનું મિત્રો ખાસ કરીને વાતાવરણ છે. સમગ્ર મિત્રો તમે જોઈ શકો છો કે સમગ્ર ઉત્તર ભારતના ભાગો છે ત્યાં અત્યારે હિમવર્ષા પડી રહી છે, શિયાળો જોવા મળી રહ્યું છે. મધ્ય પૂર્વ ભારતના ભાગો છે જેમાં આપણા કહી શકીએ કે ગુજરાતથી લઈને પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, આ સાથે મિત્રો અલ્હાબાદ, થાણવડ, નાગપુર, ગ્વાલિયર, જોધપુર, ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો આ ભાગો છે તે અત્યારે ઉનાળો ગરમી જેવો માહોલ છે. સાથે સાથે અત્યારે ચોમાસું પણ અત્યારે સક્રિય થયું છે. એટલે કે 3 ઋતુનો અહેસાસ હાલ ગુજરાત રાજ્ય સાથે મિત્રો જે સમગ્ર ભારત દેશમાં અત્યારે અનુભવાઈ રહ્યો જોવા મળી રહ્યો છે. એટલે કે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ છે, પરેશ ગોસ્વામી છે અને મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ છે એમના દ્વારા અત્યારે ખાસ કરીને નવી આગાહી આગામી 7 થી 8 દિવસ માટે દર્શાવવામાં આવી છે. જ્યાં સુધી ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહીં આવે ત્યાં સુધી ગુજરાતમાં ઠંડીની શરૂઆત નહીં થાય. એટલે કે ગરમી અને બફારાનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જોવા મળવાનું છે.